તો મિત્રો ખાસ કરીને મોડી રાત્રે મેઘરાજાની સટાસટી આપણે જે ગઈકાલે આગાહીમાં જે વિસ્તારો જણાવ્યા હતા તે મુજબ જોવા મળી હતી। ત્યારે મિત્રો ખાસ કરીને આ વરસાદની ગતિવિધિ હવે કેટલા દિવસ રહેશે, આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ। તે પહેલા જે પણ મિત્રોએ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી માહિતી દરરોજ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલે આગાહીમાં જે વિસ્તારમાં આપણે વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તે તમામ વિસ્તારોમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ હોય, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આપણે વધુ સંભાવના જણાતી હતી। તો તે મુજબ જ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે આ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો અને ખાસ કરીને બાલાસિનોર છે તેમાં સૌથી વધુ રાત્રિ દરમિયાન લગભગ 6 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો। તો રીતસરના ખેતરો ભરી દીધા હતા, અમુક વિસ્તારમાં તે પ્રકારનો વરસાદ પણ જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આ અત્યારે જે વરસાદની ગતિવિધિ છે તે જોવા મળી રહી છે। મુખ્યત્વે જે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ હોય તે વરસાદ નથી, પરંતુ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેનો વરસાદ છે। પરંતુ આપણે વરસાદ આવવો મતલબ કે જે વરસાદ આવે તેનાથી મતલબ છે, બાકી ગમે એવો વરસાદ હોય આપણે વરસાદ આવવાથી મતલબ છે। ત્યારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આજે ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે। આજે અને આવતીકાલે હજી વરસાદની ગતિવિધિ સારી એવી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। આપણે ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું કે 3 દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો મિત્રો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો આજે પણ ગઈકાલે જે રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો તે વિસ્તારોમાં વધુ શક્યતાઓ રહેશે। મતલબ કે ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અનેક સેન્ટરોમાં જોવા મળી શકે છે। તો તે પ્રમાણે જ મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ આજે આવનારી 24 કલાકની અંદર સારી એવી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, જેમાં આપણે વધુ સંભાવનાઓ જોઈએ તો આ માત્ર સંભાવના છે તે પ્રકારના જિલ્લાઓ જણાવ્યા છે, જેમાં આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ જિલ્લાના અમુક ભાગો, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે આ ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। અન્યત્ર જે ભાગો છે તેમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે। આજ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જણાવ્યા છે તેમાં શક્યતાઓ છે, વરસાદ પડશે તે ફાઇનલ નથી, આપણે એક અંદાજ છે કે આ વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે। એટલે આ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે। દક્ષિણ ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે, કારણ કે લો લેવલ છે તેમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના પરિણામ સ્વરૂપે અરબી સમુદ્રના જે ભેજયુક્ત પવનો છે લો લેવલના તે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે વરસાદી ઝાપટા અનેક સેન્ટરોમાં જોવા મળી રહ્યા છે અને આપણને વાદળછાયું વાતાવરણ વચ્ચે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારનો અહેસાસ ચોક્કસપણે થઈ રહ્યો છે। પરંતુ જે પ્રકારનો વરસાદ આપણે જોઈએ છે તે પ્રકારનો વરસાદ નથી આવી રહ્યો, કારણ કે કોઈ સક્રિય એવી સિસ્ટમ નથી જે સારો એવો વરસાદ અનેક સેન્ટરોમાં આપી શકે। પરંતુ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મહેરબાનીથી જે ગુજરાત રિજનના ભાગો છે તેને એક પ્રકારનો થોડો ફાયદો થઈ રહ્યો છે અને આપણે આશા રાખીએ કે આજે પણ વધુ વિસ્તારમાં વરસાદ થઈ જાય તો એ વિસ્તારમાં વાવણી લાયક વરસાદની ચિંતા દૂર થઈ જાય। એટલે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને હવે જે પણ નવી અપડેટ આવશે તે તમારા સુધી આપવામાં આવશે। છેલ્લા 24 કલાકની અંદર લગભગ 62 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં ઘણા ખરા સેન્ટરોમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો છે અને સૌથી વધુ વરસાદ બાલાસિનોરમાં લગભગ 5 ઇંચની નજીક સુધી 6 ઇંચની નજીક સુધી જોવા મળ્યો છે।